જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ સુદ પુત્રદા એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શ્રાવણસ્ય સીતે પક્ષે કિનામે એકાદશી ભવેત કથયસ્વે પ્રસાદેન મમાગ્રે મધુસૂદન। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે મધુસૂદન ભગવાન, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની વિશે કયા નામની એકાદશી થાય છે તે મારી આગળ પ્રસન્નતાથી કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, જે એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી નામના યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય તે પાપને હણનારી પુત્રદા એકાદશીની સુંદર કથા સાવધાન થઈને સાંભળો। પૂર્વના દ્વાપર યુગના પ્રથમ ભાગમાં મહિષ્મતી નામની નગરીને વિશે મહિજીત એવા નામનો રાજા પોતાના રાજ્યનું પાલન કરતો હતો, પણ તે મહિજીત રાજા પુત્રહીન હોવાથી તેને રાજ્ય સુખ દેનારું થયું નહીં, કારણ કે પુત્ર વગરનાને આ લોકમાં અને પરલોકમાં ક્યાંય પણ સુખ નથી। પુત્ર પ્રાપ્તિનો પ્રયત્ન કરવામાં તે રાજાનો ઘણો કાળ નીકળી ગયો, તે છતાં પણ મનુષ્યોને સઘળા સુખ દેનારો પુત્ર રાજાને પ્રાપ્ત થયો નહીં। તેથી તેણે પોતાને વૃદ્ધ થયેલો જોઈને મહિજીત રાજા ચિંતાતુર થઈ સભામાં જઈને પ્રજાની મધ્યમાં આ પ્રમાણે વચન કહેવા લાગ્યો। અરે મનુષ્યો, મેં આ જન્મની અંદર પાપ કર્યું નથી, મેં અન્યાયથી મેળવેલા ધનને ખજાનામાં નાખ્યું નથી, મેં બ્રાહ્મણનું ધન કે દેવતાઓનું ધન કોઈ દિવસ લીધું નથી, તેમ બહુ પાપને દેનારી એવી બીજાની થાપણનું પણ હરણ કર્યું નથી। લોકોને પુત્રોની પેઠે પાડું છું, પૃથ્વીને પણ ધર્મ વડે જીત્યો છે, ભાઈ અને પુત્રની જેમ ઉપમા અપાય એવા દુષ્ટો ઉપર દંડ નાખ્યો છે, દ્વેષ કરવા લાયક શિષ્ટ શીખેલા એવા મોટા જનોની સારી રીતે પૂજા કરું છું। એ રીતે જો કે હું ધર્મવાળા માર્ગે ગતિ કરું છું, તો પણ મારે ત્યાં શા કારણથી પુત્ર જન્મતો નથી તેનો હે ઉત્તમ બ્રાહ્મણો વિચાર કરીને મને ઉત્તર આપો। આવું રાજાનું વચન સાંભળીને પ્રજા તથા રાજગોરની સાથે તે નગરના સઘળા બ્રાહ્મણો રાજાનું હિત વિચારી ઘાટા વનમાં જઈ આણીકોર તેણીકોર અર્થાત ચો તરફ ઋષિઓએ સેવેલા આશ્રમોને જોતા અને રાજાના કલ્યાણને ઈચ્છતો તેઓ પોતાના ઘોર તપ કરનારા મુનિઓમાં શ્રેષ્ઠ ચૈતન્ય સ્વરૂપ આનંદરૂપ રોગથી રહિત આહાર ન કરનારા મનને જીતનારા બ્રહ્મા સરખા લોમશ ઋષિને જોયા। એક કલ્પ પૂરું થયે માત્ર જેનું એક રૂવાડું ખરે છે એવા ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનારા આ ઋષિના દર્શન માત્રથી હર્ષિત થયેલા સઘળા લોકોએ લોમશ ઋષિ પાસે જઈ ન્યાય પુરુષ પર યોગ્યતા પ્રમાણે શાસ્ત્ર વિધિની રીતે નમન કર્યું। પછી વિનયથી નમેલા સૌ લોકો માહી એકબીજાને કહેવા લાગ્યા કે આપણા સૌભાગ્યને લીધે આપણને આ શ્રેષ્ઠ મુનિના દર્શન થયા। એ રીતે તેઓ પરસ્પર વાતો કરતા પોતાને નમેલા જોઈ મુનિઓમાં શ્રેષ્ઠ એવા લોમશ ઋષિ બોલ્યા। લોમશ પૂછવા લાગ્યા કે હે લોકો, તમે શા કારણ માટે આવ્યા છો તેનું કારણ કહો। તમે મારા દર્શન રૂપી આનંદની વાણી વડે મારી સ્તુતિ શું કામે કરો છો અને તમે શા કામ માટે આવ્યા છો તે મને કહો, એટલે તમારું જે હિત કરવાનું હશે તે હું નિસંચય કરીશ, કેમ કે મારા જેવાઓને જન્મ ફક્ત પરોપકાર માટે જ થયો છે, એમાં કોઈ પણ સંચય નથી। જનો બોલ્યા કે હે લોમશ ઋષિ, અમે અમારું આવવાનું જે કારણ છે તે તમારા આગળ સવિસ્તાર કહીએ છીએ, માટે કૃપા કરીને સાંભળો। હે લોમશ ઋષિ, કમળમાંથી જન્મેલા બ્રહ્માથી અને તમારાથી બીજું કોઈ પણ શ્રેષ્ઠ નથી, એટલા સારું નિસંશય થવા કાજે તમારી પાસે આવ્યા છીએ। તે એટલા માટે કે મહિજીત રાજાની પ્રજા એવા અમે તે રાજા અમારું પુત્રની પેઠે પાલન કરે છે, તેને પુત્રથી રહિત જોવાથી તેમના દુઃખ અમે સહી શકીએ નહીં। હે દ્વિજોમાં ઉત્તમ લોમશ ઋષિ, અમારા રાજાને પુત્ર થાય તે સારું અમે તપ કરવાનો બુદ્ધિથી નિશ્ચય કરીને અમે તપ કરવા આવ્યા છીએ, એટલામાં રાજાના ભાગ્યવશપણાથી અમોને તમારા દર્શન થયા। માટે મોટા પુરુષોના દર્શન માત્રથી જ માણસોના કામની સિદ્ધિ થઈ જાય છે। તેથી હે મુનિ, જે રીતે અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તે રીતનો અમને ઉપદેશ કહો। આવું લોકોનું કહેવું સાંભળી બે ઘડી સુધી ધ્યાન ધરી તેના પૂર્વજન્મનો સંસ્કાર જાણીને બોલ્યા। લોમશ ઋષિ કહે છે કે આ તમારો રાજા પૂર્વજન્મમાં ધન વગરનો, ક્રૂર કામ કરનારો, વેપારના કામમાં પ્રીતિવાળો અને એક ગામથી બીજે ગામ ભમતો એક એવો વાણિયો હતો। જેઠ માસમાં શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે સૂર્ય જ્યારે દિવસના મધ્ય ભાગને પામ્યા અર્થાત મધ્યાહન થયા ત્યારે તૃષાસુર થયેલો તે વાણિયો ગામના સીમાડામાં રમણીય જળનું સ્થાન જોઈ પાણી પીવાનું મન કરે છે, એટલામાં તે જ ઠેકાણે તરતની વિયાયેલી વાંછડા સોતી ગાય આવી।
ધામથી પીડાવાને લીધે તૃષાતુર તે ગાયે વાણિયાનું જળ પીવા માંડ્યું. તે વખતે તે ગાયને જળ પીતી અટકાવીને તે વાણિયો પોતે જળ પી ગયો. આ રીતે ગાયનું આડું પાણી પીવાના પૂર્વજન્મના કર્મના ફળને તમારો રાજા પુત્રહીન થયો છે, પણ પૂર્વજન્મના કરેલા પુણ્યને લીધે શત્રુ રહિત નિષ્કંટક રાજ્ય પામ્યો છે. જનો બોલ્યા કે હે મુનિ, પુણ્યથી પાપ નાશ પામે છે, આવું પુરાણમાં સંભળાય છે. માટે તમે પ્રસન્ન થઈને એવું બતાવો કે જેથી કરી પાપનો ક્ષય થઈને રાજાને પુત્ર થાય. લોમશ ઋષિ બોલ્યા કે હે જનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા નામે પ્રસિદ્ધ એકાદશીની જે તિથિ આવે છે તેનું વ્રત વિધિ પ્રમાણે અર્થાત લોકમાં ચાલતી રૂઢિ પ્રમાણે શાસ્ત્ર વિધિ પુરસ્પર જાગરણ સાથે કરો. હે જનો, તમારે તે એકાદશી કરીને તે એકાદશીનું અતિ નિર્મળ પુણ્ય રાજાને દેવું. આમ કરવાથી જરૂર રાજાને પુત્ર થશે. આવું લોમશ ઋષિનું બોલવું સાંભળી તેઓ સર્વે તે ઉત્તમ બ્રાહ્મણને નમી હર્ષથી પ્રફુલ્લિત નેત્રવાળા થઈને પોતપોતાના ઘરે ગયા. પછી શ્રાવણ મહિનો આવ્યો ત્યારે લોમશ ઋષિનું વચન સંભાળી શ્રદ્ધા સાથે સર્વે જનોએ રાજા સહિત વ્રત કરીને દ્વાદશીના દિવસે રાજાને પુણ્ય દીધું. હવે સર્વે જનોએ પુણ્ય દેવાથી તે રાણીએ સુંદર ગર્ભ ધારણ કર્યો અને જ્યારે સમય થયો ત્યારે તે મહિજીત રાજાની રાણીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ કારણથી આ એકાદશીની તિથિ પુત્રદા નામથી પ્રસિદ્ધ થઈ છે. માટે આ લોકમાં અને પરલોકમાં સુખને ઈચ્છનારાઓએ આ એકાદશી અવશ્ય કરવી. આ પુત્રદા એકાદશીનું મહાત્મય સાંભળવાથી માણસ સર્વ પાપોમાંથી છૂટે છે અને આ લોકને વિશે પુત્રના સુખને પામીને પરલોકમાં સ્વર્ગની ગતિ પામે છે. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.